પંચદશાબ્દી મહોત્સવ ઉજવાય છે. એકવાર વધાવો જોરદાર તાળીથી. બીજું ખાસ આટલા બધા સંતોની ઉપસ્થિતિ છે અને મને બહુ આનંદ એ વાતનો છે કે આપણા આખા સંપ્રદાયની માં જેવા સાધુ પુરાણી સ્વામી મોહનપ્રસાદ સ્વામી બેઠા છે. મારી આમ એકવાર એમને પણ જોરદાર તાળીથી વધાવો. આવા સંતો આવે, આવા અધિકારીઓ આપણા ઉત્સવની અંદર આવે ત્યારે આપણા ઉત્સવને ચાર ચાંદ જાગી જતા હોય છે. અને આખા આપણા મહોત્સવની અંદર આ સુરત પોલીસે જે આપણને મદદ કરી છે એમના પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. આપણે સરસ મજાની બાઇક રેલી, એમાં 30 થી 40 પોલીસ સ્ટાફ ભાઈઓ બહેનો આપણી સાથે હતા અને આખા મહોત્સવની અંદર ખડે પગે ઉભા રહી અને સેવા કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીથી એમને વધાવો સાહેબ. આપણે કોરોના કાળની અંદર આવો મહામારી આવી અને ડભોલી ચાર રસ્તા આપણું મંદિર અને ત્યાં 15 થી 20 પોલીસ અધિકારીઓ એક ધારા ઉભા હતા. મેઇન ચોકડી પડે. સંતોને વિચાર થયો કે આ પોલીસ વાળા ભાઈઓ ભૂખ્યા તરસ્યા આપણી સમાજની સેવા માટે ઉભા રહ્યા છે, માટે આપણે મંદિરના બારણા ખોલી નાખો. એમને પાણી, શરબત અને જમવાની બધી જ વ્યવસ્થા આપો અને 2.5 મહિના સુધી નોનસ્ટોપ આપણે આ પોલીસ કર્મીઓને પ્રેમથી જમાડ્યા. એટલે આપણી ઉપર પણ ખૂબ રાજી છે. એકવાર જોરદાર તાળીથી વધાવો આ સેવા. કારણ કે આ સેવા જ એક સાચી સેવા છે. કોઈના માટે જીવવું, કોઈકના માટે આપણે કંઈક કરવું, કોઈકને કામમાં આવવું. પોતા માટે તો સૌ કરતા હોય, પણ આપણે આવા સરસ મજાના કાર્યક્રમો કરી શકીએ છીએ એનું કારણ આ લોકો આપણી માટે ખડે પગે ઊભા રહે છે. આજે દેશની સીમા સાચવીને ઉભેલા ભાઈઓ, એને પણ આપણે રોજે ભગવાનની માળા કરીએ. એકાદી માળા આપણે એવી પણ કરીએ કે હે મહારાજ, અમારા જે દુશ્મનો છે એ અમારી સામે બંદૂક તાકીને ઊભા છે અને અમારા જવાનોની છાતીમાં જોઈએ ગોળી આવવાની હોય ને બાપ, તો એની દિશા તું ફેરવી નાખજે. નિસ્વાર્થ ભાવની સેવા કરી રહ્યા છે. પુલવામા હુમલો થયો, નાનકડી એક ઘટના લઈને પાછી મારે આગળ હાસ્યનો દોર આગળ ચલાવવો છે. પુલવામા જ્યારે હુમલો થયો, 25 થી વધારે યુવાનોએ જ્યારે શહીદી ઓરી લીધી, એમાં વિભૂતિ શંકર ઢોલિયા કરી અને એક વ્યક્તિ જેના લગ્ન જીવનને માત્ર 6 મહિના થયા છે, લગ્નને 6 મહિના થયા અને પુલવામા હુમલો થયો. વિભૂતિ શંકર ઢોલિયા છે, એની છાતીમાં ગોળી ધરબાઈ ગઈ અને એનું શબ છે એ તેના ધર્મપત્નીની આગળ આવીને મુકાય છે. એમના ધર્મપત્નીનું નામ નિકિતા કૌર. દિલ્હીની બહુ મોટી કંપનીની અંદર પોતે મેનેજર હતા, પણ એના પતિના શબની આગળ આવી અને એને પ્રતિજ્ઞા કરી કે મારા પતિને વાલું શું હતું, તો કે આ દેશભક્તિ, રાષ્ટ્રની સેવા. અને મને વાલું શું હતું, તો કે મારો પતિ. તો મારા પતિને હવે જે વાલું હોય ને એ મારે કરવું પડે. પોતાની એ દિલ્હીમાં રહેલી કંપની અને એની સર્વિસ છોડી અને નિકિતા કૌર એમ કે છે હવે મારે મિલિટરી જોઈન્ટ કરવી છે. આજે નિકિતા કૌર યુટ્યુબમાં સર્ચ કરી લેજો. આપણા ફોર્સની અંદર કેપ્ટનનું એ પોતે ફરજ બજાવી રહ્યા છે. આ સાચો પ્રેમ છે, આ સાચી દેશભક્તિ છે. પ્રેમનું ઉત્તમ ઉદાહરણ શું? એમ કોઈ કે તરત તાજમહેલની સામું આંગળી ચીંધીએ છે. તાજમહેલની સામું નહીં આંગળી ચિંતા, નિકિતા કૌરને બતાવજો. બીજું વિશ્વ યુદ્ધ થયું, હમણાં જ ગયા વર્ષે આપણે રતન ટાટાને ગુમાવ્યા. બીજું વિશ્વ યુદ્ધ થયું, આખો વિશ્વ છે મંદીના માહોલની અંદર હતું. ટાટા કંપની થોડી ડાઉન થઈ. ટાટાના દરેક કારીગરોના પગાર કરવા માટે પૈસા નથી. જમશેદજી ટાટાના પુત્ર દોરાબજી ટાટા અને એમના ધર્મપત્ની છે, એ ગળામાં 254 કેરેટનો સાચો હીરો પહેરતા હતા. એના ધર્મપત્નીએ કીધું અત્યારે કંપની પાસે પૈસા નથી પગાર કરવાના, મારા ગળામાં રહેલો હીરો છે એ તમે બેંકની અંદર મૂકી અને બેંકમાંથી પૈસા ઉપાડો. બેંકમાં હીરો જમા કરાવી. કોઈનો હીરા કરતા ડબલ કિંમતનો અને મોટો હીરો હતો. બેંકમાંથી પૈસા ઉપાડીને દરેક કારીગરોના પગાર કરી દીધા. 2 વર્ષ થયા, પાછું તેજી આવી ગઈ. કંપની ટાટા કંપની છે બહુ ઉપલા લેવલે આવી ગઈ. અને એ વખતે થયું એવું કે દોરાબજી ટાટાના ધર્મપત્ની જે ગળામાં હીરો પહેરતા, એ ધર્મપત્નીને બ્લડ કેન્સર થયું. બ્લડ કેન્સર થયું અને એમનું મૃત્યુ થઈ ગયું. પછી એ હીરો બેંકમાંથી છોડાવી અને દોરાબજી ટાટાએ મારી પત્ની કેન્સરના લીધે મૃત્યુ પામી, કાલે કોઈની પત્ની કેન્સરના લીધે મૃત્યુ ન પામવી પડે એના માટે થઈ ટાટા મેમોરિયલ કેન્સર રિસર્ચ હોસ્પિટલ ઊભી કરી દીધી. આવા દ્રષ્ટાંતો આપજો. આ સાચું સમર્પણ છે. અને હું તો કહું છું, આ બધા યજમાનો થયા છે આવા સમયની અંદર ગુરુજીના એક વચને કોઈને સામેથી કહેવામાં નથી આવ્યું. દરેક પોતાની રીતે
ભાવ પોતાનો પ્રગટ કરી અને યજમાનો બન્યા છે, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. કારણ કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું, ગોળે ચડવાનું, મુસેતાનું ખવરાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ ભજાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામ મર્દોનું કામ નથી. દુષ્કાળ દર આવે, ફાળ પડાવે, મેહન આવે, મુરજાવે, વક્તિ આવે, ગુનિગુન ગાવે, બહુરીજ આવે, બિરદાવે, દાતારની ભાવે, ભંડુક પાવે, નામુક આવે, દામ નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામ મર્દોનું કામ નથી. ઉદ્ધતનર એવા કરે ને સેવા, હલકા એવા જડ જેવા, જન્મે દુઃખ દેવા, લાભ ન લેવા, મળે ના મેવા, માગે વા કહે પિંગળ એવા, પાપ કરેવા, અનંત મરેવા, ખૂબ મતી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામ મર્દોનું કામ નથી. કુમાર કર દલિત મારમ કબર કટારમ ધનકોર દારમ રંકારમ બંદૂક બહારમ મારા મારમ હાકારમ હોકારમ નર કઈના દારમ ગરજ પોકારમ મૂક ઉચ્ચારણ નામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ. અનેક પ્રેમના તાતણે બંધાઈને હું તમે અહીંયા ભેળા થયા છે. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની? અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર રામને ક્યાં જરૂર હતી સબરીના બોર ખાવાની? અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર મહારાજને ક્યાં જરૂર હતી સગરામ ભગતને કુબે જવાની? અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર ભગવાનને ક્યાં જરૂર હતી ગઢડા રોકાવાની? અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની બાપ. નકર મારે ને તમારે ક્યાં જરૂર છે અહીંયા ભેગું થવાની? આમ તો મંદિરનો પંચદશાબ્દી મહોત્સવ છે અને મારો દશાબ્દી મહોત્સવ છે. કારણ કે આપણો પંચાબ્દી મહોત્સવ હતો ને તેથી પહેલી વખત ગુરુજીએ મને બોલવા માટે બેહાર્યો હતો અને આને 10 વર્ષ થયા. નકર મારું ડાળિયું ન આવે, પણ આ સાધુના માથે હાથ પડી ગયા અને ભગવાન ભેટાડે એવા આ આપણે બધા સંતોને પણ એકવાર જોરદાર તાળીથી વધાવવા આયોજન કર્યું છે ને ભાઈ. આપણે નાના સંતો કહી પણ મારા ને તમારા કલ્યાણ કરે એવા તો આ છે જ. હા, કોઈ નાના નો આગતા. આ દેશ સંસ્કૃતિનો દેશ છે. આ દેશમાં ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું. આ દેશમાં મંગળસૂત્રના ઘરેણાને કોઈ સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું. આ દેશમાં તુલસીના છોડને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતો. અને આ દેશમાં ભગવા કપડાને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. ઈ દેશ છે આ. ભગવાનને પણ જ્યાં અવતરવાનું મન થાય ઈ આ દેશ છે. એક ભાઈ મને કહેતા, મને કે કક્કામાં તમને કયો અક્ષર વધારે ગમે? મેં કીધું ગ. મને કે ગ શું કામ ગમે? મેં કીધું મારા ગામમાં જે મૂર્તિ બેઠી ને એ ગોપીનાથજી મહારાજનો ગ એટલે મને ગમે. મારું ગામ ગઢડા એટલે ઈ ગ એટલે મને ગમે. આપણું ગુજરાતનો ગ એટલે ગ મને ગમે. આપણા ગુજરાતનું પાટનગર ગાંધીનગર એનોય ગ. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી એનોય ગ. આજે ગ્રંથ વંચાઈ રહ્યો છે કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું એ ગીતાનોય ગ. અને કષ્ટ ભાંગવા માટે હનુમાનજી હાથમાં ગદા લીધી, ગદાનો ગ. પવિત્રમાં પવિત્ર પર્વત કયો તો કે ગિરનાર, તો કે એનોય ગ. અર્જુને હાથમાં લીધું ગાંડીવ એનોય ગ. આ દેશમાં પવિત્રમાં પવિત્ર નદી કઈ? ગંગા, તો એનોય ગ. અને મને તમને આ બાવડું ઝાલીને ભગવાન ભેટાડી દે એ ગુરુજીનોય ગ. એટલે એવા મને તમને સાધુ મળ્યા છે, એવા મને તમને આવો માહોલ મળ્યો છે. અને આ સાધુએ આ યુવાનો જે